તો આરોગ્ય કર્મચારીઓના આજે ગાંધીનગરમાં ધામા મુખ્યમંત્રીને વ્યક્તિગત રીતે આવેદનપત્ર આપવામાં આવશે। ટેકનિકલ ગ્રેડ પે બઢતી માટે પરીક્ષાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવશે। ગત 17 માર્ચથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે। રાજ્ય સરકાર બુધવારે હાલ તો એડમાનને લઈને નોટિફિકેશન જાહેર કરી શકે છે। 3 કર્મચારી સંઘોએ હડતાલને સમર્થન જાહેર કર્યું છે। તો જ પ્રકારે હાલ તો આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે। મુખ્યમંત્રીને વ્યક્તિગત મળીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે, જેને લઈને ટેકનિકલ ગ્રેડ પે બઢતી માટે પરીક્ષાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવશે। ગત 17 માર્ચથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે। 3 કર્મચારી સંઘોએ હડતાલને સમર્થન પણ જાહેર કર્યું છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, આરોગ્ય કર્મચારીઓના આજે ગાંધીનગરમાં ધામા જોવા મળી રહ્યા છે, શું અપડેટ? તો મુખ્યમંત્રીને વ્યક્તિગત રીતે મળીને આવેદનપત્ર આપવામાં આવશે। ગત 17 તારીખથી આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે। આરોગ્ય કર્મચારીઓને આજે તેઓ મુખ્યમંત્રીને મળીને આવેદનપત્ર પાઠવવાના છે। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, જે પ્રકારે હવે સમાચાર આવી રહ્યા છે, આરોગ્ય કર્મચારીઓ આજે ગાંધીનગરમાં ધામા નાખી રહ્યા છે, શું અપડેટ? પોલીસે કિલ્લેબંધી જે છે તે કરી દીધી છે સચિવાલયની, કારણ કે આરોગ્ય કર્મચારીઓ મુખ્યમંત્રીને લીધું આવેદન આપવા માટે પહોંચી રહ્યા છે અને ત્યાં તેમને જે છે તે દેખાવો જે છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। તેમના ઉપર એસમા પણ રાજ્ય સરકારે જે છે તે ગઈકાલથી નોટિફિકેશન લગાવીને એસમા પણ લગાડ્યું છે અને આ જે એસમા લગાડ્યું છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે કર્મચારીઓ જે છે તેનું આંદોલન જે છે તે તોડવાનો સીધો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કર્મચારીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચી રહ્યા છે અને તેમની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। જે આંદોલનકારીઓ સાથે આપણે વાતચીત કરી છે તેમનું કહેવું છે કે એસમા પણ લગાવી દેશે તો પણ તેઓ તેમની હડતાલ જે છે તે યથાવત રાખશે। તેમની વિશે 2 માંગણીઓ છે, જે બઢતી જે છે તે ખાતાકીય બઢતીની અંદર પરીક્ષા જે છે તે રદ કરવામાં આવે અને ટેકનિકલ ગ્રેડ પે જે રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો 2022ના આંદોલન પહેલા, જે ચૂંટણી પહેલા, અને તે સમયનો જે ગ્રેડ પે સ્વીકાર કર્યો છે તો તે ગ્રેડ પે જે છે તે આપવામાં આવે। તેને લઈને આ સમગ્ર આંદોલન જે છે તે આરોગ્ય કર્મચારીઓ કરી રહ્યા છે। લાંબા સમયથી 17 તારીખથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે અને આજે ગાંધીનગર ખાતે દેખાવની સાથે તેઓ એમ પણ કહી રહ્યા છે કે એસમા પણ લગાવશે તો પણ જે કર્મચારીઓ છે તે પોતાનું આંદોલન યથાવત રાખશે। બિલકુલ તે મેહુલ, હવે આ આરોગ્ય કર્મચારીઓની અનેક માંગ છે, તેને કારણે તેઓ હડતાલ પર ઉતર્યા છે, પરંતુ સરકાર દ્વારા પણ એ કહેવામાં આવ્યું છે કે આવા જે કર્મચારીઓ છે જે હડતાલ પર અત્યારે ઉતરી રહ્યા છે ને જેને કારણે લોકોને જે જરૂરી સેવાઓ છે તે નથી મળી રહી ને આવા કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। બિલકુલ, એસેન્શિયલ જે સર્વિસીસ જે ગરીબ જે સેવાઓ છે તે સેવાઓની અંદર આ જે આરોગ્યની સેવા છે તેનો સમાવેશ કરવામાં આવે છે અને તેને લઈને જે કાયદો છે તે આ કાયદો જે છે તેના લઈને નોટિફિકેશન ગઈકાલે મોડી સાંજે રાજ્ય સરકારે જાહેર કર્યું છે। રાજ્ય સરકાર આ નોટિફિકેશનના આધારે હડતાલ જે છે તેને છોડવાનો સીધો પ્રયાસ કરી રહી છે। રાજ્ય સરકાર જે છે તે કર્મચારીઓ ઉપર દબાણ પણ લાવી રહી છે। આ પહેલા તેમને બેઠક પણ કરી અને ચર્ચા પણ કરી હતી, પરંતુ આ બેઠક જે છે તે સફળ રહી નહીં અને બેઠકની અંદર જે છે તે હડતાલ યથાવત રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો। અત્યારે ગાંધીનગરની સાથે તમામ જે કર્મચારીઓ પહોંચી રહ્યા છે તેમને ચકાસવામાં આવી રહ્યા છે। જો કે ગાંધીનગરની અંદર સચિવાલયમાં કામ કરતા હોય તો તેમને જવા દેવામાં આવે છે, પરંતુ તેઓ આરોગ્ય કર્મચારી હોય અને આંદોલન સાથે જોડાયેલા હોય તો તેમની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં કર્મચારીઓ અત્યારે હાલ ગાંધીનગર જે છે તે પહોંચી રહ્યા છે અને ગાંધીનગરમાં જે છે તે પોલીસે કિલ્લેબંધી જે છે તે કરી છે તેમ કહી શકાય અને જે પણ શંકાસ્પદ જણાતા કર્મચારીઓ છે કે જે આરોગ્ય કર્મચારીઓ મુખ્ય 4 કેડરના છે, એમપીએસડબલ્યુ, એસએસડબલ્યુ, જે એમપીએચએસ અને એસએસએસ છે, આ 4 કેડરના કર્મચારીઓ લગભગ 25,000થી વધુ હડતાલ પર છે અને તેઓ ગાંધીનગર ખાતે આજે આવવાના છે। તમામ જે શંકાસ્પદ લોકો જણાય છે તેમની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ મેહુલ, જોડાયેલા રહેશો, અપડેટ મેળવતા રહીશું। તો જે પ્રકારે હાલ તો 3 કર્મચારી સંઘોએ હડતાલને સમર્થન જાહેર કર્યું છે।
કર્મચારીઓ હડતાલ પર છે અને આ હડતાલ જે છે તે અચોક્કસ મુદતની હડતાલ છે અને આ અચોક્કસ મુદતની હડતાલને લઈને આજે મુખ્યમંત્રીને વ્યક્તિગત આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ જે છે તે ગાંધીનગર પહોંચ્યા છે અને ગાંધીનગરમાં તેઓ દેખાવ કરવા માટે પહોંચી રહ્યા છે. તેની પહેલા પોલીસે તેમની અટકાયત કરી છે. જોઈ શકાય છે જે આરોગ્ય કર્મચારી બહેનો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું. શું મુખ્ય મુદ્દો છે, તમારી માંગણી શું છે, રજૂઆત શું? ટેકનિકલ ગ્રેડ પે માટે કેટલા ટાઈમથી આ દેખાવ કરી રહ્યા છો? કેટલા 2018 થી છે. આગળ શું લખશે, કારણ કે પોલીસ હવે અટકાયત કરી રહી છે, હડતાલ ચાલુ રાખશો? હા ચાલુ રાખીશું. જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ જે છે તે યથાવત રાખવામાં આવશે. મોટી સંખ્યામાં જે કર્મચારીઓ જે છે તે દેખાવ કરી રહ્યા છે. જોઈ શકાય છે કે પોલીસે તેમની અટકાયત જે છે તે કરી લીધી છે. જે કર્મચારીઓ છે તેમને પૂછીશું શું માંગણી છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થયા છે, શું કહેશું? 2 વર્ષ પહેલા જે સરકારે કમિટી રચીને જે ઠરાવ કર્યો હતો ટેકનિકલ ગણવા માટે કર્મચારી સાથે, સરકારે હવે અમારી સાથે છેતરપિંડી કરીને 2 વર્ષથી કશું આપ્યું નથી. તો અમારી એ માંગ છે કે જે કમિટીએ ઠરાવ આપ્યો એ ઠરાવ અમે ટેકનિકલ ગણી અને જે પગાર સુધારણા છે એ જલ્દી અમને આપી દે. સરકાર તો એસમાં લગાવી રહી છે અને આંદોલન જે છે તેમાં આંદોલનકારીઓને સ્પષ્ટ સંદેશ છે કે તેઓ પરત ફરે. ભારત અમારા પ્રમુખશ્રીના આદેશ ઉપર અમારે લડત ચાલુ જ રાખવાની. જ્યાં સુધી કમિટીનો ઠરાવ પાસ નહીં કરે અને ઠરાવ નહીં કરે, જીઆર ઠરાવ નહીં કરે ત્યાં સુધી અમે હડતાલ પાછી નહીં ખેંચીશું. હડતાલ પાછી નહીં ખેંચીએ. કર્મચારીઓ જે છે તે મક્કમ છે. જોઈ શકાય છે તમામ જે કર્મચારીઓ દેખાવો માટે પહોંચી રહ્યા છે સચિવાલય ખાતે, ત્યાં તેમની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે. જે મહિલા કર્મચારીઓ છે તેમની પણ અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે. પોલીસ તમામ કર્મચારીઓને અટકાયત કરીને જે છે તે જે હેડક્વાર્ટર લઈ જઈ રહી છે. અલગ અલગ આંદોલન જે છે કરી. શું કહેશું? અમારી રજૂઆત છે. હવે આ લોકો અમને લઈ જઈ રહ્યા છે, અમારી રજૂઆત કરે છે ગ્રેડ પે માટે. અમે એસમાં અમારી જૂની માંગણી છે, અમારે એસમાં અત્યારે લગાવવાની સરકારે જરૂર નહીં, ફક્ત માંગણી સ્વીકારીને જે રજૂઆત છે તે રજૂઆત જે છે તેઓ કરવા માટે પહોંચી રહ્યા છે અને એક એક કરીને આંદોલનકારીઓ જે છે તે આગળ વધી રહ્યા છે. જે આંદોલનકારીઓ જે છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે તમામ કર્મચારીઓ જે છે તે સૂત્રોચ્ચાર જે છે તે કરી રહ્યા છે અને પોતાની માંગણીઓ પર અડગ છે. એસમાં જે લાગુ છે તેને પણ ક્યાંક ને ક્યાંક તેઓ અવગણી રહ્યા છે અને તેમની આંદોલન યથાવત રહેશે તેવું તેમનું કહેવું છે. જોઈ શકાય છે પોલીસ તમામ જે કર્મચારીઓ જે છે તેમની તપાસ કરીને આગળ સચિવાલયમાં મોકલી રહી છે અને શંકાસ્પદ જણાતા વાહનો અને કર્મચારીઓ છે તેમની અટકાયત પણ કરવામાં આવી રહી છે. આ જે આંદોલન છે તેમાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારના પોઈન્ટ બનાવવામાં આવી રહ્યા છે. કેમેરામેન સાયર શર્મા સાથે બેહુલ દેસાઈ, ગાંધીનગર.